મારા ભાઈને શું થયું હતું બેન? તો એને ચોટ લાગ્યો, તોપ થઈ ગયા. બપોરે જે આવા ટાઈમે તો ઘરે હતા 11:30 સુધી. તો કે મારે 4 બોલ ફિટ કરવાના છે, હું જાઉં છું. પણ એ ગયા, એ ભેગો તરત ફોન આવ્યો કે તમારા ઘરવાળા અહીંયા બેન પડ્યા છે. ત્યાં તો અમે ગયા હતા, પૂરું થઈ ગયું હતું, કાંઈ હતું જ નહીં. 10 રૂપિયા મારા ઘરમાં નહોતા. મારો બાબુ રોવા માંડ્યો. તે મારા ભાઈ કે તું રોમાં, ઈ કે હું તો તાર બેઠો છું, હું બધું કરી દઈશ. કે તો કે પપ્પા મામા એ તો ઠીક, પણ મારા પપ્પા ભાઈ કે નહીં કે એટલે દાડો કરવા માટે પૈસા પણ નતા. કોઈ સવારે ચા પીવા હાટું મારા ઘરમાં દૂધની બાટલી ના પૈસા નહોતા ભાઈ. સવારે કાવો પીને ગયા થઈને પપ્પા. એ પૈસા નહોતા ને એટલે વરસાદના ત્યાં કામ કરવાઈ ગયા. ઈ કે પૈસા આવે તો ઘરમાં લઈ આવું ને આવું થઈ ગયું. હા, તે દિવસે એ લોકોએ અમને કીધું હતું કે અમે દિવાળીએ કે બેનને ટેકો કરશું. કે પણ એ લોકો પાસે 2 વાર ગયા હતા, કોઈ જવાબ દીધો નથી અમને. બેન ઉપાધિ કરવા તો બેન અત્યારમાં તમારે શું તકલીફ પડે? તકલીફ તો ભાઈ ઘણી પડે ને. હવે દીકરીઓને મોટી થઈ ગઈ, કાલે વારે વરાવી પવણાવવી, બધી જવાબદારી તો ખરી ને મારી માથે. ડોક્ટર કે બેન તમે ચિંતા ન કરો. ઈ કે તો મેં કીધું હું કરું, માથું દુખા કરે, હુતી જ નથી, રાત ને દી હુતી નથી ટેન્શનમાં. ઉપાધિ કરો બેન. તો અત્યારમાં તમારે ખાવા પીવાની તકલીફ પડે. કાંઈ નહીં બેન, જે પણ અમારી રીતે થઈ શકશે ને એટલું મેં તમને કરવાની કોશિશ કરી, જેથી કરી તમે તમારું 3 ટાઈમનું વ્યવસ્થિત રીતે જમી તો શકો.